રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ જે માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદાની 575મી અંજન શલાકાની શાલગીરી પંચાણી હક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદાની 575મી અંજન શલાકાની શાલગીરી નિમિત્તે 16 થી 20 જાન્યુઆરી સુધી પંચાણી હક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. શ્રી દક્ષેશભાઈ શાહ છે. સુરદાસ શેઠની પોળ સકળ સંઘ દ્વારા છેલ્લા 3 દિવસથી અમે 5 દિવસનો પંચાલિકા મહોત્સવ રાખ્યો છે, જે છેલ્લા 3 દિવસથી ચાલુ છે. આજે એનો 3જો દિવસ છે. પહેલા 3 દિવસમાં અરહદ મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે ભક્તાંબર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસે 17 બેદી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સકળ વિશ્વનું કલ્યાણ થાય અને જૂના લોકો પોળમાં આવે, પોળનો હેરિટેજ વારસો દેખે, એ જ અમારું મુખ્ય ઉદ્દેશ્ય છે. આયોજન 575 વર્ષની જે ઉત્સવની ઉજવણી કરવાની હતી, એનું આયોજન અમે છેલ્લા 3 મહિનાથી કરી રહ્યા હતા. ત્યારે આજે અમે એક સક્સેસ પર પહોંચી રહ્યા છીએ. અને આમાં અમદાવાદ અત્યારે અમારી જોડે ગચ્છાધિપતિ મહારાજ સાહેબના આશીર્વાદથી, ગોયણી મહારાજ સાહેબના આશીર્વાદથી આ પૂજન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન એ પણ આજે ઉપસ્થિત રહીને અહીંયા ગયા. વિસ્તારના આગેવાનો પણ બહુ બધા અહીંયાથી ઉપસ્થિત થાય છે અને ભોજનનો લાભ લે છે. યંગસ્ટરોને અમે એટલું જ મેસેજ આપવા માગીએ છીએ કે સૌથી પહેલાં જૈન ધર્મનો એક ઉદ્દેશ છે કે વિશ્વમાં સૌનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ પ્રવર્તે. વિશ્વમાં જે રીતનો માહોલ છે એ માહોલ શાંતિમય બને અને દુનિયા પ્રગતિમય બને. બીજી રીતે યંગસ્ટરને એટલો ઉદ્દેશ આપીએ છીએ કે આપણને 575 વર્ષનું અમારું દેરાસર ભગવાનની પ્રતિમા છે, તો એ આપણો હેરિટેજ વારસો છે, આપણો ભગવાનના આશીર્વાદ છે કે આપણે આટલી મોટી વસ્તુ અહીંયા જોઈ રહ્યા છીએ. તો લોકો આવે અને એનો આનંદ લે, ભગવાનની ભક્તિ કરે અને આ જ વારસો આગળ વધારે.